લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે। દેશમાં કરોડો યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે। અમારા સંવાદદાતાએ સુરેન્દ્રનગરમાં એ યુવતીઓનો મૂળ જાણવાનો પ્રયાસ કર્યો જે પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરવાના છે। એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે સુરેન્દ્રનગર ખાતે। આ લોકસભાની ચૂંટણીમાં એવા લાખો મતદાતાઓ છે, કરોડો મતદાતાઓ છે જે પ્રથમ વખત વોટ આપશે। તો એવા લોકોને વાત કરું છું, કેટલીક યુવતીઓ, કેટલીક છોકરીઓ આપણી સાથે જોડાઈ છે જે પ્રથમ વખત વોટ આપવાની છે અને કેવો ઉત્સાહ છે તેમનો એ પણ જાણવાનો પ્રયાસ કરીશું। આ વખતે પ્રથમ વખત વોટ આપશો ને બી આખા ભારતની જે ચૂંટણી લોકસભાની યોજાવાની છે, કેવો ઉત્સાહ, શું વિચાર્યું છે? उत्साह तो पूरेपूरो है। मोदी सरकार ने वोट आपवानुं विचार्युं छे केम के मोदी सरकारे घणा सारा काम कर्या छे। एवुं नथी कोंग्रेस नथी करती, पण कोंग्रेस पण करे छे, पण एना प्रमाणमां मोदी सरकारे वधु कर्या छे। मोदी सरकार पासेथी अमे पहेलीवार फर्स्ट वोट आपी छे के पहेलीवार वोट आपी छे एटले एवी अपेक्षा राखी छे के सुरेन्द्रनगर जिल्लानो हजी एटलो बधो विकास नथी थयो, तो विकास एम थोड़ोक अमारी सुधी पहोंचाडो एम तो वधु सारुं रहेशे। बाकी तो वोट तो मोदी सरकारने ज रहेशे। अमारो पहली वार वोट आपी छे एटले एक्साइटमेंट घणी छे। आम बधाने वोट करता जोईए एटले आम त्यारे एम थतुं के अमे क्यारे आपशुं फाइनली हवे अमे पण वोट आपवाना ज छीए। તમને કેટલું એક્સાઇટમેન્ટ છે? જે રીતે જોવા જઈએ તો ઈવીએમ મશીનનો ઉપયોગ છે, વીવીપેટ વિશે બી તમને ખબર હશે કે તમે જે વોટ આપશો એની ચિઠ્ઠી પણ નીકળશે। આ જે પ્રક્રિયા વિશે તમે જાણકારી મેળવી છે ખરી અથવા મેળવશો? મેળવશું। આમ તો સારું છે, મોદી સરકારને અમે વોટ દેવા તૈયાર છીએ, ઉત્સાહ છે। પણ એમ કે કોંગ્રેસ કરે જ છે, પણ એટલું બધું એમ મોદી જેટલું નથી કર્યું। મોદીની સરકાર સારી છે, પણ સુરેન્દ્રનગરમાં જોઈએ એટલો વિકાસ નથી। હજી રસ્તા, કોલેજ બધું ઘણું બધું બાકી રહી ગયું છે, તો એનો વિકાસ કરે ને અમારે સુધી એ વિકાસ પહોંચાડી શકે। પ્રિયંકા ગાંધી વિશે શું કહેશો? રાહુલ અને પ્રિયંકા વિશે આપ શું જાણો છો? તેમનો પ્રભાવ સારો છે ને, તે ટ્રાય કરે છે અત્યારે કે એમની સરકાર હવે મજબૂત બને એમ। અત્યાર સુધી તો જે હતું એ અત્યારે મોદી સરકારનો ઘણો પ્રભાવ છે, તે કરે છે કે થાય, પણ જ્યાં સુધી જોઈએ ત્યાં સુધી અત્યાર સુધીમાં મોદી સરકારનું કામ બહુ બેસ્ટ રહ્યું છે અને કરે છે પણ બહુ સરસ। એટલે બસ એ જ ઈચ્છા છે કે પહેલી વાર વોટિંગ કરવા જઈ રહ્યા છીએ તો મોદી સરકારને જ આપી કે અમારા સુધી આ બધું બરાબર કામ પહોંચાડે। તમે નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી બંને વિશે જાણતા હશો, બંનેનો અત્યારે ચૂંટણી પ્રચાર જોરશોરમાં ચાલે, બંને વિશે શું કહેશો? પ્રભાવની વાત કરીએ તો કોને વોટ આપશો એવું નથી પૂછવા માંગતો, પરંતુ પ્રભાવ બંનેની વ્યક્તિગત રીતે વાત કરીએ તો શું ખાસિયત છે અને બંનેની, રાહુલ અને નરેન્દ્ર મોદીની? ખાસિયતમાં આમ જો તો જો કે બેયના પાર્ટીવાળા બરાબર એ રીતે જોરશોરમાં છે કે અમારી પાર્ટી આવે, પણ જ્યાં સુધી જોવા જઈએ ત્યાં સુધી મોદી સરકારનો પ્રભાવ વધારે દેખાય છે। આમ તો જો કે રાહુલ ગાંધી પણ એ જ કરે છે કે બને ત્યાં સુધી એમનું આવે, પણ લાગે છે એવું કે મોદી સરકાર જ આવે। રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર જે રીતે કરી રહ્યા છે, લાગે છે કે આ વખતે કોંગ્રેસની સીટો વધારે આવશે અથવા અસર મતદાતાઓ પર જોવા મળશે? કારણ કે 2014માં જે રાહુલ ગાંધી હતા અને 2019માં રાહુલ ગાંધી છે, એમાં ફરક લાગે છે આપને? ફરક તો લાગે જ છે ને, કારણ કે ત્યારે જે રીતના પ્રચાર થતો અને અત્યારે જે થવાનો છે એની કંઈ આગાહી નહીં, પરંતુ પૂરેપૂરી મહેનત તો એ કરશે જ તે, કારણ કે એમને પણ પોતાની પાર્ટી ઊંચી આવે અને એ પોતે જીતે અને દેશનો વિકાસ કરે એવી એમને પણ ભાવના હોય જ તે ને। એટલા માટે બંને પક્ષો સામે બરાબરીના મૂડમાં રહેશે। તમે બી પ્રથમ વખત વોટ આપવાના છો, શું વિચાર્યું છે? એ તો હજી વિચાર્યું નથી, પણ એવું છે કે મોદી સરકારને જ વોટ આપીશું અને એમની કોને વોટ આપશો નહીં, પણ એક્સાઇટમેન્ટ કેવું છે? પહેલી ઈવીએમમાં બટન દબાવવાનું રહેશે, પ્રક્રિયા રહેશે, તમારા ઓફિસ કોલેજમાં સમજાવવામાં આવશે કે કઈ રીતે, એટલે એક્સાઇટમેન્ટ કેવું છે? એક્સાઇટમેન્ટ તો સારું જ છે, જો કે જે રીતના સમજ આપશે એ રીતના અમે વોટિંગ પણ કરશું અને અમને હજુ પહેલી વાર આપીશું એટલે કદાચ કંઈ કચાશ રહે એની આમ ડર તો હોય જ તે અંદરથી, પણ તોય અમે પૂરેપૂરી માહિતી મેળવીશું અને અમારો વોટ છે એ કમ્પ્લીટલી મોદી સરકારને પહોંચે એ રીતના અમારે મહેનત કરીશું। તમારા મહિલાઓ માટે આ સરકારી યોજનાઓ કરી હોવાની વાત છે, તો કોંગ્રેસ કહે છે કે મહિલાઓ માટે ભાજપે કશું નથી કર્યું, તમને શું સાચું લાગે છે? મને તો એવું લાગે છે કે મહિલાઓ માટે ઘણી બધી સુવિધાઓ કરે છે, ઘણી બધી યોજનાઓ કરે છે, એમાં ઘણો બધો મહિલાઓને પણ લાભ મળે છે। મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ અત્યારે બહાર પાડી છે મોદી સરકારનામાં તો ઘણી બધી। હવે કોંગ્રેસમાં આવે અને કોંગ્રેસ શું કરે એનું કંઈ નક્કી નહીં, પણ હા મોદી સરકારે અત્યારે જે યોજના કરી છે એના વિશે અમે મત એમને આપવાનું વધારે પસંદ કરશું। સર્જિકલ સ્ટ્રાઇકનો પણ મુદ્દો ઉઠ્યો હતો અને એર સ્ટ્રાઇક પણ થઈ, જે હુમલો હતો, આતંકવાદી હુમલો હતો, એ તમામ રીતે જોવા જઈએ તો આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા। નરેન્દ્ર મોદી સરકારે શહીદોના નામે રાજકારણ રમ્યું, એ પ્રકારના આક્ષેપ બંને પક્ષ એકબીજા તરફ કરી રહ્યા છે, એ મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો? હા, મારા ખ્યાલથી સ્ટ્રાઇક વિશે કાંઈ મોદી સરકાર કે એને કાંઈ નથી, પણ હા પાકિસ્તાને જે કાંઈ કર્યું એના વિશે જો આપણે જોઈએ તો પાકિસ્તાને એના ઉપર હુમલો ભલે કર્યો, પણ તો આપણા ઉપર હુમલો કર્યો છે, પણ આપણો જે દેશવાસી અહીંયા ગયો હતો એ પણ પાછો તો આવ્યો છે ને, મોદી સરકારના લીધે જ આ બધું થયું છે, નહીંતર તો કદાચ આપણે પાકિસ્તાન ઉપર હુમલો ના કરી શકત। મહિલા સુરક્ષાની જો વાત કરવામાં તો મહિલાઓ સુરક્ષા
સુરક્ષિત ગુજરાતમાં કે ભારતમાં નથી એવા આક્ષેપ થઈ રહ્યા છે. તમને ચિત્ર શું લાગે છે ગુજરાતનું કે સુરેન્દ્રનગરનું? ગુજરાતમાં તો મહિલા સુરક્ષિત જ છે. ગુજરાતની બહારની ખબર નથી, પણ મહિલા એમ હોવી જોઈએ એટલી તો સુરક્ષિત તો છે જ તે એમ. પણ આગળ આપણે જોવા જોઈએ, આ તો ચૂંટણી છે એટલે એકબીજા ઉપર આક્ષેપ તો થવાના જ છે, એ પોતપોતાની રીતે. પણ મહિલા સુરેન્દ્રનગર જેવા સિટી, નાના સિટીમાં સુરક્ષિત છે, જોકે મોટા સિટીમાં જોવા જાય તો એટલી બધી સુરક્ષિત નથી. એના માટે કંઈક આમ એવી શું કહેવાય, આપણે આયોજન કરવું પડે કે મોદી સરકાર પાસે એવી અપેક્ષા પણ રાખી છે કે મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને બધી કંઈ યોજના એવી બહાર પાડે તો વધુ સારું રહેશે એમ. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા, પાટીદાર સમાજના નેતા હતા અને હવે કોંગ્રેસના થઈ ગયા છે, એ વિશે શું કહેશો? પાસ માટે એટલે પાટીદારો માટે આંદોલન કર્યું, પરંતુ જોડાઈ ગયા પછી કોંગ્રેસ પાર્ટીમાં એટલે પહેલેથી એમ જ્યારે પાટીદાર સમાજનું આંદોલન હાર્દિકે કર્યું ત્યારથી જ આમ એવું લાગતું હતું કે આંદોલન માટે ઓછું ને આમ રાજકારણમાં એન્ટ્રી કરવા માટે વધુ આમ મહેનત કરી રહ્યો છે. જોકે આ તો હવે એ ચૂંટણીના ખેલ છે, આપણે ઓછું જાણીએ આ બધા વિશે. તો જે પ્રથમ વખત વોટિંગ કરવાના છે એ સુરેન્દ્રનગરની આ યુવતીઓ છે, કોલેજમાં અભ્યાસ કરે છે અને ઉત્સાહ છે પ્રથમ વખત ચૂંટણી માટેનું, અને તે માટેની તૈયારીઓ પણ કરી લીધી છે. ખાસ કરીને જોવા જઈએ તો સુરેન્દ્રનગરના આ જનતાનો મૂળ જાણ્યો. અને કેમેરામેન અવનીશ તિવારી સાથે હું વિશાલ કાલાણી, ABP અસ્મિતા, સુરેન્દ્રનગર.